દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 8 એપ્રિલ 2026, પાસ્કાનો પહેલો બુધવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 3 કડી 1 થી 10. ઈસુ ઉપરની શ્રદ્ધાનું સામર્થ્ય. એક દિવસે પાછલે પહોરે 3 વાગ્યાની પ્રાર્થનાના સમયે પીતર અને યોહાન મંદિરે જતા હતા. ત્યારે કેટલાક લોકો જન્મથી લૂલા એક માણસને ઉચકીને લઈ આવતા હતા. મંદિરમાં જતા લોકો પાસે દાન માંગવા માટે તેને મંદિરના સુંદર નામના દરવાજે રોજ મૂકી જતા હતા. પીતરને અને યોહાનને મંદિરમાં દાખલ થતા જોઈને તે દાન માંગવા લાગ્યો. પીતરે અને યોહાને તેના ઉપર નજર ઠેરવી. પછી પીતરે કહ્યું, અમારા ભણી જો. એમની પાસેથી કંઈ મળવાની આશાએ તે તેમના તરફ તાકી રહ્યો. પણ પીતર બોલ્યો, સોનું કે રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે કંઈ છે તે હું તને આપું છું. નાઝરેતના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ. એમ કહી તેનો જમણો હાથ પકડીને પીતરે તેને ઊભો કર્યો અને તરત જ તેના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદતોને ઊભો થઈ ગયો અને ચાલવા લાગ્યો, અને ખાસો ચાલતો અને કૂદતો અને ઈશ્વરની સ્તુતિ ગાતો ગાતો પીતર અને યોહાન સાથે મંદિરની અંદર ગયો. બધા લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો. તેમણે તેને ઓળખ્યો કે આ તો મંદિરના સુંદર દરવાજે બેસીને ભીખ માંગતો હતો તે છે. આ જોઈને તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી અધ્યાય 24 કડી 13 થી 35. અજાણ્યા પ્રવાસીની વિશે. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરુશાલેમથી 7 કોસ દૂર આવેલા એમ્માઉસ નામે ગામે જતા હતા અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં ઈસુએ જાતે આવીને તેમની સાથે સાથે ચાલવા માંડ્યું, પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી. ઈસુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકો ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. તેઓમાંના એકનું નામ ક્લિયોપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરુશાલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી? ઈસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાઝરેતના ઈસુની વાત જ તો. તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેને હાથે ઇસરાયેલની મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી આજે તો એ વાતને 3 દિવસ થવા આવ્યા. એ વાત સાચી છે કે અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારા ચિત્તને ખળભળાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી, પણ ત્યાં શબ જોવામાં ન આવતા પાછી આવી અને એવી વાત લાવી કે અમને દેવદૂતે દર્શન દીધા અને કહ્યું કે ઈસુ જીવતા છે. એટલે અમારામાંના કેટલાક કબરે ગયા તો એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુના દર્શન એમને ન થયા. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ, પૈગંબરોએ જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવું આવશ્યક નહોતું? પછી તેમણે પોતાને વિશે મોશેથી માંડીને બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે કાંઈ કહ્યું છે તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું અને ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો. પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા. તેમની સાથે જમવા બેઠા. પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા, પણ ઈસુ અંતર્ધાન થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આપણા અંતર જડા જડા નહોતા થઈ જતા?
તે જ ઘડીએ ઉઠીને તેઓ યરૂશાલેમ પાછા આવ્યા તો તેમણે 11 શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.